ધાનેરામાં વિધર્મી સ્પા સંચાલકે દિલ્હીની યુવતી સાથે કર્યું દુષ્કર્મ। સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી વિધર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। દિલ્હીથી યુવતીને સ્પા મેનેજરની નોકરી માટે લાવી યુવતીના એકાઉન્ટમાં પૈસા હોવાથી તેને આપી હતી સ્પામાં ભાગીદાર બનવાની લાલચ। વિધર્મી યુવકે યુવતી પાસેથી 3 લાખ ઓનલાઈન અને 3 લાખ જેટલી રકમ રોકડમાં લીધી હતી। વિધર્મી સ્પા સંચાલક જેડી ખાન સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં કલમ 376, 406, 506(02) 294 મુજબનો ગુનો નોંધાયો છે। ધાનેરા પોલીસે વિધર્મી સ્પા સંચાલક જેડી ખાનને ઝડપી જેલના હવાલે કર્યો છે। રાજસ્થાનનો વિધર્મી યુવક જેડી ખાન ધાનેરાના રાજમંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ 3 સ્ટાર નામનું સ્પા ચલાવે છે। વિધર્મી યુવકે યુવતી સાથે મારઝૂડ કરી અનેકવાર દુષ્કર્મ આચર્યું છે। વિધર્મી યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂંપવા આપતા સીસીટીવી પણ સામે આવ્યા છે। પીડિત યુવતીનો આક્ષેપ, વિધર્મી યુવક બહારની યુવતીઓને લાવી સ્પાની આડમાં ચલાવતો હતો ગોરખ ધંધો। પીડિત યુવતીનો આક્ષેપ, ગોરખ ધંધાઓ બહાર લાવવા જતાં વિધર્મી યુવકે યુવતીને માર્યો હતો માર। પીડિત યુવતીનો આક્ષેપ છે કે વિધર્મી યુવક સ્પાની આડમાં અનેક યુવતીઓને ફસાવી રહ્યો છે। પીડિત યુવતીની માંગ કે વિધર્મી જેડી ખાનને કડકમાં કડક સજા આપવામાં આવે। અનેકવાર મારી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યું છે। જેડી ખાનના સ્પા ખોટા કામો થાય છે, તેનો સ્પાને સીલ લગાવવું જોઈએ। વિધર્મી યુવક જેડી ખાન ધાનેરા, થરાદ અને મહેસાણામાં સ્પા ચલાવે છે। ધાનેરાના સ્પા સેન્ટરમાં મસાજના નામે દેહ વ્યાપારના ધંધાઓ ચાલે છે। પીડિત યુવતી પોતાની વેદના સંભળાવતા રડી પડી હતી।